નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। કાલે રાત્રે મારા સાથે ઘટના બની। એ ઘટના ઘટાવનાર આ યશ વસાવા સંતોષભાઈ કરીને હતો। એ મને ખૂબ જ છેલ્લા 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો, પણ મેં મારા ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું કેમ કે મારે ઝઘડા એ મને ટોર્ચર કરતો હતો કે તું તારા ફેમિલીમાં કહીશ ને તો હું તારા આખા ફેમિલીને ખતમ કરી દઈશ, એવી એ મને ધમકી આપી રહ્યો હતો। એટલે મેં મારી ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું। પણ કાલે રાત્રે અમે લોકો અહીંયાથી ચાલીને જઈ રહ્યા હતા। મેં અને મારી એક બેન છે, 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, અમે બે જોડે હતા। એને ડાયરેક્ટ મારા આબરૂ પર હાથ નાખ્યો અને મને જબરદસ્તી એવું કહે છે કે તું મારા સાથે રિલેશનશિપમાં આવી। હું એને ના પાડું ને ત્યારે સુધી એ મને ટોર્ચર કરે છે। અને મારી બેને મારા ખિલાફ કીધું એને કે તું મારી બેનને કેમ હેરાન કરે છે। મારી બેન 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, એને ડાયરેક્ટ મારા બેનના પેટ ઉપર લાત મારી, મારી બેન પડી ગઈ। પછી અમે લોકો અહીંયાથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા, ત્યાં અમે અરજી નાખી। એમણે તરત અમારા અરજી નાખતા જ એમણે તરત કાર્યવાહી ચાલુ કરી। જેટલા પણ લક્ષ્મીપુરાના તમામ પોલીસ સ્ટેશનના જેટલા પણ તમામ પોલીસ છે એમણે ખૂબ જ અમારી સારી મદદ કરી। અમારી અરજી આપતા જ એમણે કાર્યવાહી કરી। ટૂંક જ સમયમાં આ લસ્સીનું આપણે ધરપકડ કરવામાં આવી। એમણે અમારી ખૂબ જ સારી મદદ કરી। જેટલા પણ હવે એ અમને ધમકી આપતો હતો, એ મને ખાસ કરીને ધમકી આપતો હતો કે તું મારા સાથે રિલેશનશિપમાં નહીં આવે તો હું તારા ફેમિલીને ખતમ કરી દઈશ। પણ હવે પહેલાં મને ડર હતો, પણ પોલીસને ઇન્ફોર્મ કર્યા પછી મને બિલકુલ ડર નથી, કેમ કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના લોકોએ મારી ખૂબ જ સારી મદદ કરી છે ને એને સજા એવી થવી જોઈએ કે એમ છે ને પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ। એને આખી જિંદગી એની પોલીસ સ્ટેશનમાં નીકળવી જોઈએ। જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારે કે મેં કોઈ છોકરીના ઇજ્જત ઉપર હાથ નાખી હતી, કોઈ છોકરીના પેટ ઉપર લાત મારી હતી, આવી રીતે એને વિચારે, એને અફસોસ થવો જોઈએ। એ વધારેથી વધારે પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ, કેમ કે એ ચોખ્ખું જ કહે છે કે મારું નામ ઝાચાંદી સંજયભાઈ છે। ચોખ્ખું જ કહે છે કે હું મારું તડીપાર કે પાસા થશે, હું આવીને પાછો તમને। લક્ષ્મીપુરામાં લુખ્ખા તત્વો સામે પોલીસનો કડક સંદેશ। યશ લસ્સી વસાવા વિરુદ્ધ જાહેર કાર્યવાહી। વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। આરોપી દ્વારા વારંવાર ઝઘડા, ધમકીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। રહેવાસીઓમાં અસુરક્ષાની લાગણી વ્યાપી જતા ઘણા લોકોએ પોલીસ પાસે ફરિયાદો પણ નોંધાવી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લક્ષ્મીપુરા પોલીસે આજે કડક અને અસરકારક પગલાં લીધા હતા। પોલીસ દ્વારા આરોપી યશ વસાવાને જાહેરમાં વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો, જેથી લોકોમાં કાયદાનો ભય ઊભો થાય અને લુખ્ખા તત્વોને સ્પષ્ટ સંદેશ મળે। આ કાર્યવાહી દરમિયાન પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આરોપીને વિસ્તારમાં ફરાવવામાં આવ્યો, જેને જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। આ અનોખી કાર્યવાહી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો। ઘણા સ્થાનિક રહેવાસીઓએ પોલીસની આ કામગીરીને વખાણી હતી અને જણાવ્યું હતું કે લાંબા સમય પછી તેઓને સુરક્ષાની લાગણી અનુભવાઈ રહી છે। કેટલાક લોકોએ જણાવ્યું કે આરોપીના આતંકને કારણે તેઓ રાત્રે બહાર નીકળતા પણ ડરતા હતા, પરંતુ હવે પોલીસની કાર્યવાહીથી વિશ્વાસ વધ્યો છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગુનાખોરી સહન કરવામાં આવશે નહીં। લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાની હદમાં રહીને જ વર્તવું પડશે। જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ માત્ર એક કાર્યવાહી નથી, પરંતુ સમગ્ર શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટેનો એક ભાગ છે। ભવિષ્યમાં પણ આવા તત્વો સામે સખત પગલાં લેવામાં આવશે। સાથે સાથે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે। લક્ષ્મીપુરા પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ છે અને ગુનેગારોને કોઈપણ રીતે બક્ષવામાં નહીં આવે।